મોર્નિંગ ઓલ ઓફ યુ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન. એમાં આગળ આપણે થોડીક સમજૂતી મેળવી ગયા છીએ, તો આપણે થોડુંક તાજું કરીએ. કયા કયા પોઈન્ટની સમજૂતી મેળવી? તો સૌ પ્રથમ આપણે સમજ મેળવી હતી જંગલોનું વર્ગીકરણ. જંગલોનું વર્ગીકરણ પાછળ આપણે સમજ મેળવી હતી માલિકી, વહીવટી અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકારો વિશેની સમજ મેળવી. એના પછી મેળવી હતી સમજ નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ અને એની અસરો વિશે સમજૂતી મેળવી. એના પછી વન સંરક્ષણ અંગેના ઉપાયો એ જોયા હતા. એના પછી લુપ્ત થતું વન્યજીવન અને છેલ્લે આપણે સમજ મેળવી હતી વન્યજીવોના વિનાશના કારણો અને તેના ઉપાયો. તો આટલી આપણે આગળ સમજૂતી એ પાઠમાં 9મા પાઠમાં મેળવી ગયા. તો આગળની સમજૂતી આપણે વિસ્તૃત રીતે વિગતે મેળવીશું. હવે જોઈશું વન્યજીવન સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. હવે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે એટલે કે વનમાં રહેતા જે જીવો છે, પ્રાણીઓ છે, એનું સંરક્ષણ કેવી રીતે કરવાનું એવી જે ખાસ યોજનાઓ છે એનો અમલ છે એ મૂકવામાં આવ્યો છે. એટલે કે એનો અમલ કરવા માટે અહીંયા યોજનાઓ દાખલ કરવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી કેટલીક એવી પ્રાણીઓની પ્રજાતિઓ છે અને નજીકના ભવિષ્યમાં જે લુપ્ત થઈ જનારા પ્રાણીઓ છે એનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે એવી ખાસ યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. હવે કેટલીક એ આપણે કહીએ કે એનો સંરક્ષણ, પ્રાણીઓનો સંરક્ષણ કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. એના અંતર્ગત અમુક એટલી યોજનાઓ છે. એ યોજનાઓ દાખલ કરીને એને અમલમાં મૂકવામાં આવી છે કે પ્રાણીઓ છે એનું સંરક્ષણ કરવું જોઈએ એવી યોજનાઓ દાખલ કરવામાં આવી છે. એમાંની એક યોજના જે આપણે જોઈએ કે વાઘ પરિયોજના, એની સમજ મેળવીએ. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆત થઈ એ શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતા પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. હવે મિત્રો, આપણે કહીએ કે આપણે અંદાજ લગાવીએ કે જ્યારે 20મી સદીની શરૂઆત થઈ ને ત્યારે ભારતના જે જંગલો છે એમાં લગભગ 40,000 કરતા પણ વધારે વાઘ હતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. હવે આપણે કહીએ કે અનિયંત્રિત, ગેરકાયદેસર, આપણે કહીએ કે ગેરકાયદેસર રીતે અમુક માણસો છે, લોકો છે, એ પોતે પ્રાણીઓનો એવો શિકાર કરે જે આપણે કહીએ કે સરકારની મંજૂરી ન હોય, તે ખુલ્લે આમ જે પ્રાણીઓ હોય જંગલોમાં, તો એ પોતે કાયદા લગતા નહીં પણ એ કાયદા વિરુદ્ધ એટલે કહેવાય કે ગેરકાયદેસર રીતે એ શિકાર કરે. અને નિર્વનીકરણનો મતલબ થાય છે જંગલોનો વિનાશ. એના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો એવો ખતરો ઊભો થયો હતો. કોના માટે? વાઘ માટે. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. હવે મિત્રો, આ જ્યારે એ સંજોગો ઊભા થયા, એ સંજોગો દરમિયાન વાઘનો બચાવ થાય એના હેતુથી એ જે વાઘ પરિયોજના છે એ ક્યારે શરૂ કરવામાં આવી? તો ઈસવીસનની 1971ની સાલમાં એટલે કે 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ એવા પગલાં લેવામાં આવ્યા. હવે આપણે કહીએ કે વાઘ છે એ કુદરતી આવાસો એટલે કે જે વાઘ રહેતો હોય ગુફામાં કે ગમે એ ઝાડ નીચે કે આપણે કહીએ કે જંગલમાં એના આવાસો હોય. જેવી રીતે આપણને રહેવા માટે ઘર હોય એવી રીતે એ વાઘ માટે પણ પોતાનું આવાસ ઘર હોય છે. એ સુરક્ષિત રહે એટલે કે આપણે કહીએ કે બરાબર રીતે એ રહી શકે.
રક્ષણ પામેલ એ રક્ષિત રાખવા માટે, સુરક્ષિત રાખવા માટે તેનું પર્યાવરણીય સંતુલન જાળવવું જોઈએ. એ માટે રાષ્ટ્રીય સ્તરેથી એવા પગલાં લેવામાં આવ્યા હતા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના છે એ કાર્યરત છે, એટલે કે વાઘ પરિયોજના. અત્યારે દેશમાં, ભારત દેશમાં 44 જેટલા એવા ક્ષેત્રો છે, એમાં આ વાઘ પરિયોજના છે એ કાર્યરત છે. એટલે હમણાં પણ એનું કાર્ય છે એ ચાલી રહ્યું છે. હવે છે આટલું જાણવું ગમશે, એટલે દીપડા વિશે માહિતી છે, એટલે કે તમને નોલેજ મળે એના માટે કે દીપડા એ બિલાડી કુળનો છે. હવે કેના જેવો હોય? બિલાડી જેવો હોય ને દીપડો. સિંહ અને વાઘની તુલનામાં એનું નાનું કદ હોય છે દીપડાનું. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પર જોવા મળે છે, એટલે કે દીપડા હોય છે પણ એવા સંપૂર્ણ પૂરેપૂરા કાળા રંગના પર જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં જોવા મળે છે. દીપડા તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. આપણે કહીએ કે અવારનવાર એ માનવ વસ્તીમાં આવે, માણસો પાસે, એ જ્યાં માનવીની વસ્તી હોય ત્યાં આવી ચડે છે, અને લોકો મોટે ભાગે છે એને જાણકારી નથી હોતી કે આ દીપડો છે, પણ એને શું ગણી બેસે છે? ચિત્તો છે એમ ગણીને એને ઓળખે છે ચિત્તાના નામે. હવે જોઈએ હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એટલે આપણે કહીએ કે ઈસવીસન 1992માં હાથી પરિયોજના એવો પ્રોજેક્ટનો પ્રારંભ, એટલે કે શરૂઆત કરવામાં આવી. એનો મુખ્ય હેતુ હતો કે હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ સ્થાનો તેમજ સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. હવે આપણે કહીએ કે એનો હેતુ કયો હતો પ્રોજેક્ટનો? તો જે હાથીઓ છે એ કુદરતી રીતે જે આવાસો હોય, પોતાનું રહેઠાણ હોય, એ સંરક્ષણ, એટલે કે એ સુરક્ષિત રહી શકે અને તેમના કુદરતી જે નિવાસ સ્થાનો છે એમાં એ સ્થળાંતરના માર્ગો છે એનું રક્ષણ કરવું. એટલે કે એક જગ્યાએથી બીજા જગ્યા ઉપર, રસ્તા ઉપર કે માર્ગ ઉપર સ્થળાંતર થાય એ હાથી, તો તે એ સુરક્ષિત રીતે રહી શકે એવું છે એ પ્રોજેક્ટનો હેતુ. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. હાલ એટલે કે હમણાંના ભારત દેશમાં હાથીઓ માટેના એવા 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે આપણે કહીએ કે હાથી પરિયોજના એનો આરંભ થયો, એનો અમલ કરવામાં આવ્યો, એ અમલીકરણ બાદ જંગલોમાં એ હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ પ્રાણીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. આપણે કહીએ કે આ યોજના એટલે હાથી પરિયોજના છે એ પાલતુ હાથીઓના પાલન પોષણ માટે, જેવી રીતે માતા બાળકનું પોષણ કરે, પાલન પોષણ, એ માટે હાથીઓના પાલન પોષણ માટે પણ આ કામગીરી છે એ પરિયોજના કરી રહી છે. એટલે કે હાથી પરિયોજના જે યોજના બનાવવામાં આવી છે, જેનો અમલ થયો છે, એ યોજના એનું બધું પાલન પોષણ પણ કરે છે હાથીનું. હવે જોઈએ, આટલું જાણવું તમને ગમશે. ચિત્તો. હવે ચિત્તો, તો આ ચિત્ર દેખાય છે એ ચિત્તાનો છે. ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે, એટલે કે ક્યાંય એનું નામ અને નિશાન નથી ચિત્તાનું. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. હવે આપણે કહીએ કે ભારતમાં એનું નામ નિશાન નથી, પણ જે હાલના સમયમાં એ કુદરતી આવાસમાં માત્ર એ આફ્રિકા ખંડમાં જ એ ચિત્તો જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. હવે આપણે કહીએ કે જે આ પ્રાણી સંગ્રહાલયો છે, આપણે સંગ્રહાલયો જોવા માટે જઈએ છીએ, તો એના માટે એને રાખવામાં આવ્યો છે પ્રાણી સંગ્રહાલયમાં, કે લોકો એને જોઈ શકે ચિત્તાને. એટલે ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આ ચિત્તો છે એ જોવા મળે છે. હવે જોઈએ ત્રીજું પોઈન્ટ, ગેંડા પરિયોજના. આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. હવે મિત્રો, આપણે કહીએ આ ગેંડા પરિયોજના છે એ એક સિંગી ભારતીય ગેંડા, એટલે કે ગેંડા જે છે એક સિંગી એટલે એક સિંગડા વાળા, તે એક સિંગડાવાળા ગેંડાના સંરક્ષણ એટલે કે રક્ષણ માટે આ યોજના બનાવવામાં આવી છે. ક્યાં? ભારતમાં. હવે ભારતના એવા મોટા ભાગના ગેંડા છે એ અસમ રાજ્યમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? અસમમાં. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવન છે એ સુંદરવનમાં
પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે, એટલે ઘણી સંખ્યામાં તે મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. આપણે કહીએ કે ભારત છે એ રાઇનો વિઝન 2020ની જે વ્યૂહરચના એટલે કે આખી વ્યૂહરચના છે એનું નામ છે રાઇનો વિઝન. એ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા આશરે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે આ ગેંડા છે એ 3000 સુધી એની સંખ્યા છે એ લઈ જશે, એવો લક્ષ્ય છે ભારતનો. હવે જોઈએ આટલું જાણવું ગમશે, એટલે કે આપણે કહીએ કે જાણકારી માટે છે. એક સિંગી ભારતીય ગેંડો એટલે એક સિંગડા વાળો ભારતનો ગેંડો. અસમમાં બ્રહ્મપુત્રના એવા દલદલ ક્ષેત્રો છે, બંગાળમાં સુંદરવનના વિસ્તારો છે, તેમાં આ એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય છે. આપણે કહીએ કે એને શિંગડામાંથી દવા બને છે, આથી આ ગેંડાનો શિકાર કરી નાખવામાં આવે છે. તે તૃણાહારી જીવ એટલે ઘાસ ને એ બધું ખાય છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે, એટલે કે એનું રક્ષણ કરવામાં આવે છે, એવી યોજના બનાવવામાં આવે છે. એ યોજનાથી એના પ્રયાસો થકી એની સંખ્યામાં વધારો થયો છે. હવે જોઈએ ચોથો પોઈન્ટ, ઘડિયાળ પરિયોજના. મિત્રો, ઘડિયાળ પરિયોજના તો આપણે કહીએ કે ઘડિયાળ એ એક મગરની પ્રજાતિ કહેવાય છે. તો એ મગર એ ઘડિયાળ છે, એ પ્રજાતિનું નામ છે. આપણે કહીએ કે મગરની પ્રજાતિ છે ઘડિયાળ પરિયોજના. હવે એ ઘડિયાળ મગરની પ્રજાતિ છે એ મોટા ભાગે આપણે કહીએ તો કેવા પાણીમાં આ ઘડિયાળ મગર રહે છે, તો મીઠા પાણીમાં જોવા મળે છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ છે એ 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈને આ પરિયોજના શરૂ કરી. હવે આપણે કહીએ કે ઘડિયાળ પરિયોજના. હવે એ ઘડિયાળ છે એ મગર છે એ મીઠા પાણીમાં જોવા મળતી મગરોની પ્રજાતિ, તે એ 1970નો જે દશકો હતો એ સાલમાં એ લુપ્ત થવાના આરે હતી. આપણે કહીએ કે 1970માં છે કે એ લુપ્ત થવાના આરે હતી. આપણે કહીએ કે કોઈ પ્રજાતિ છે, દાખલા તરીકે આપણને અહીંયા પેલા ડુક્કર હતા, બરાબર. હવે એ ડુક્કર છે એ બધા અહીંયાથી ગામડામાંથી જે ફરતા હતા એ લઈ ગયા, તો હવે ક્યાં એનું નામ અને નિશાન પણ નથી. તો એવી રીતે એ આખી મગરો છે, ઘડિયાળની પ્રજાતિ છે, એ 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી. તો બોલો, હવે તો એનું નામ નહીં હોય ને ત્યાં. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લીધા અને પછી આ પરિયોજના શરૂ કરી, કારણ કે એ પ્રજાતિ છે મગરોની એ આપણને જોવા મળે. પછી છે પાંચમું, ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર માનવામાં આવે છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે કુદરતનો સફાઈ કામદાર કોણ છે? તો ગીધ છે, બરાબર. તે મૃત ઢોરનું માંસ ખાય છે. એટલે મૃત એટલે મરેલા ઢોર હોય, ગાય ભેંસ એવા મરેલા ઢોર હોય એનું માંસ ખાય છે આ ગીધ. ભારતમાં ગીધની કુલ 9 એવી પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. હવે આપણે કહીએ કે ગીધોની સંખ્યામાં અસાધારણ ઘટાડો થયો હતો. હવે એ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરી દેવામાં આવી, ગીધ પરિયોજના. હવે જોઈએ છઠ્ઠી હિમદીપડા પરિયોજના. હિમ એટલે બરફમાં રહેતા દીપડા એ વિશેની પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ એ બરફમાં રહે છે, એટલે કે હિમદીપડા. ક્યાં રહે છે? તો એ હિમાલયના એવા 3000 મીટરની ઊંચાઈએ ડુંગરા ઉપર જોવા મળે છે આ પ્રજાતિ. કેવા વિસ્તારોમાં? બરફના વિસ્તારોમાં. બરફના વિસ્તારોમાં રહે છે એટલે તો તેને હિમ નામ આપ્યું છે દીપડાને, એટલે કે બરફમાં રહેતા દીપડા. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. હવે આ હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ કરાઈ? તો 2000 સાલમાં. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, લાલ પાંડા પરિયોજના,
હવે એ લાલ પાંડા પરિયોજના શું છે, ખ્યાલ છે? પ્રાણીનું નામ છે લાલ પાંડા. હવે તે લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો આપણે કહીએ કે હિમાલયના, ભારતના જે પૂર્વ હિમાલય વિસ્તાર છે એવા ઠંડા હિમાલયના આપણે બરફના જે છવાયેલા ડુંગરો છે ત્યાં રહે છે. હવે આપણે કહીએ કે લાલ પાંડા છે, આગળ આપણે સમજૂતી મેળવી ગયા કે ખોરાક તરીકે એ શું કરે છે, તો વાંસના જે નાના નાના લીલા કૂંપળો હોય એ ખાય છે, ઈંડા ખાય છે, જીવજંતુ ખાય છે વગેરે ખાય છે ખોરાક તરીકે. હવે આપણે કહીએ કે ક્યાં ક્યાં જોવા મળે છે, તો ભારત ઉપરાંત આપણે નેપાળમાં કહીએ, મ્યાનમારમાં કહીએ, ચીનમાં કહીએ તો એ લાલ પાંડા આપણને જોવા મળે છે. મણિપુરમાં પણ જોવા મળે છે. મણિપુરમાં એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા પરિયોજના પણ કાર્યરત છે. એટલે કે એનું બધું કામ છે એ ચાલુ છે. હવે જોઈએ આપણે આગળ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. અભયારણ્યો, મિત્રો અભયારણ્યો કોને કહેવાય? તો અભયારણ્ય છે આપણે કહીએ કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા એવા વિસ્તારો હોય તો એને અભયારણ્ય કહેવામાં આવે છે. કોને અભયારણ્ય કહેવામાં આવે છે? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવો હોય એના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જે વિસ્તારો હોય એને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે બગીચા. તો રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવામાં આવે છે? તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો હોય, કુદરતી સૌંદર્યના એવા સ્થળો હોય તેમજ મહત્વના એવા રાષ્ટ્રીય સ્થળો હોય એની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. આપણે કહીએ કે પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય, તે કોઈ પણ વિશેષ પ્રજાતિ કેન્દ્રિત હોતું નથી. હવે આપણે કરીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનોનું મતલબ થાય છે બગીચાઓ, અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે આપણે કહીએ કે એવા ક્ષેત્રો હોય જેમ કે આપણે કહીએ કે આપણા ગુજરાતના કચ્છમાં રણમાં છે એનું રક્ષણ કરવા માટેના હેતુથી જે 2008ની સાલમાં એ જૈવ આરક્ષિત આખું ક્ષેત્ર છે, એરિયા છે એ ઘોષિત કરવામાં આવ્યો હતો. તો વન્યજીવોના સંરક્ષણના હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી છે. હવે આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, સમાનાર્થી એવા લાગે છે, પરંતુ તેમાં તફાવત છે, ફરક છે, ડિફરન્ટ છે. આપણે તેનો પરિચય મેળવીએ તો સૌપ્રથમ જોઈશું આપણે અભયારણ્ય વિશે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવી છે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને એટલે કે માનવી જે પ્રવૃત્તિઓ કરે એને અનુમતિ આપવામાં આવી છે. સત્તા અધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. આપણે કહીએ કે જેની પાસે સત્તા હોય એ સત્તા જેની પાસે એ શાસન કરતા હોય એવા અધિકારીઓ હોય એના પાસેથી એવી અનુમતિ લઈ, સહમતિ લઈ, એ આપણે કહીએ કે આપણે રજા માંગીએ, એ અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓ છે એને ચરાવવાની છૂટ મેળવી શકાય છે જંગલોમાં. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની આ રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. એટલે આપણે કરીએ કે એ અભયારણ્ય છે એમાં જે વન્યજીવો છે એની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે પણ કરી શકાય છે, અને અભયારણ્યની સ્થાપના છે એ રાજ્ય સરકાર દ્વારા જરૂરી એવી પ્રક્રિયા દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. હવે આ જે અભયારણ્યો છે એ કયા જાણીતા છે? તો પેરિયાર, બરાબર, પછી છે ચંદ્રપ્રભા, એતુર નાગરમ, એ બધા અભયારણ્યો એ જાણીતા અભયારણ્યો છે. હવે આપણે સમજ મેળવીશું નકશા વિશે, એટલે કે મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને પક્ષી અભયારણ્ય, એના વિશે આપણે નકશો જોઈશું અને સમજીશું. હવે આપણે જોઈએ આ નકશામાં તો પેલું જે અહીંયા ટબકું આપેલું છે, બરાબર, ઘાટું, એ વન્યજીવ અભયારણ્ય માટેના આ નકશાના રાજ્યો છે. એ રાજ્યોમાં વન્યજીવ અભયારણ્યો જોવા મળે છે. પછી આ સ્ટાર આપેલું છે એ છે પક્ષી અભયારણ્ય. એ સ્ટાર છે જ્યાં જ્યાં આપેલું છે આ નકશામાં
ત્યાં આ પક્ષી અભયારણ્યના રાજ્યો જોવા મળે છે. અને ત્રિકોણ છે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે રાષ્ટ્રીય બગીચાઓ જોવા મળે છે. કયા કયા રાજ્યોમાં છે તો આપણે જોઈએ તો પેલું છે આ જે ઘાટા ટબકા આપેલા છે ત્યાં વન્યજીવ અભયારણ્ય. તો આપણે જોઈએ સૌ પ્રથમ અહીંયા કરનાલા છે, બરાબર. હવે એ વન્યજીવ અભયારણ્યનું નામ છે એ કરનાલા છે. તે ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્રમાં આવેલું છે. એ મહારાષ્ટ્રમાં કરનાલામાં વન્યજીવ અભયારણ્ય આવેલું છે. એના પછી આપણે જોઈએ તો એતુર નાગરમ. તો આ તેલંગાણા રાજ્ય છે, એમાં એતુર નાગરમમાં વન્યજીવ અભયારણ્ય જોવા મળે છે. પછી આવીએ નીચે અહીંયા પેરિયાર. તો પેરિયાર ક્યાં આવેલું છે? પેરિયાર એ અભયારણ્ય છે, બરાબર. તો એ કયા રાજ્યમાં આવેલું છે તો કેરળ રાજ્યમાં આવેલું છે. એવી રીતે અલગ અલગ જગ્યાએ જેમ કે અહીંયા સારિસ્કા, કેવલાદેવ ઘાના, તો એ બધા અભયારણ્ય વન્યજીવ અભયારણ્યના નામ છે. તો આ જે આપેલું છે કેવલાદેવ ઘાના, તો એ રાજસ્થાનમાં આવેલું છે અભયારણ્ય. પછી જોઈએ સ્ટાર. તો એ પક્ષી અભયારણ્ય કયા કયા રાજ્યોમાં જોવા મળે છે તો આપણે જોઈએ કે પક્ષી અભયારણ્ય. તો અહીંયા છે એ પક્ષી અભયારણ્યનું નામ છે વેદાંથાંગલ. તો એ તમિલનાડુમાં આવેલું છે. પછી જોઈએ અહીંયા પક્ષી અભયારણ્ય વેળાવદર. તો એ આપણે જોઈએ તો એ ગુજરાતમાં આવેલું છે, બરાબર. અને અહીંયા છે રંગાથીન. એ પક્ષી અભયારણ્ય છે સ્ટાર વાળું. તો એ કઈ એરિયા છે તો એ છે આપણે કહીએ કે કર્ણાટક રાજ્યમાં એ આવેલું છે, રંગાનાથી. હવે જોઈએ આપણે ત્રિકોણ વાળું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બગીચાઓ. તો આ કાના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો એ છે મધ્યપ્રદેશ રાજ્યમાં. પછી અહીંયા છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો રાજસ્થાનમાં. પછી અહીંયા છે વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ ગુજરાતમાં આવેલું છે. પછી અહીંયા છે દચી રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. પછી અહીંયા જોઈએ કોર્બેટ. તો એ ક્યાં આવેલું છે તો હિમાચલ પ્રદેશમાં ઉત્તરાંચલમાં આવેલું છે. તો એવી રીતે અહીંયા આખા આ ભારતનો નકશો છે એમાં એ રાજ્યોમાં આ જગ્યાએ એ વન્યજીવ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે. હવે સમજ મેળવીશું રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બગીચાઓની. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. આપણે કહીએ કે અભયારણ્ય છે પ્રાણીઓ માટે, વન્યજીવો માટેનું અભયારણ્ય, તો એની તુલનામાં આ રાષ્ટ્રીય ઉદ્યાન બગીચાઓ છે એ વધારે સુરક્ષિત છે, સંરક્ષિત એવા ક્ષેત્રો છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે આપણે કહીએ કે એકથી વધારે એવું તંત્ર હોય, પરિસ્થિતિકી તંત્ર એમાં સમાયેલું હોય છે, સમાવિષ્ટ હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં. પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એટલે પાલતુ પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, એવા જે પશુઓ હોય એને ચરાવવા માટે જઈએ તો એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખેલો હોય છે આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં. અભયારણ્યની જેમ તે કોઈ પણ એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્ર હોતું નથી. જેમ કે આપણે કહીએ કે અભયારણ્ય છે એનામાં એક કોઈક વિશેષ પ્રજાતિ છે એના ઉપર જ કેન્દ્રિત હોય છે અભયારણ્ય, પરંતુ એ કેન્દ્રિત હોતું નથી. અલગ વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત નથી હોતું આ રાષ્ટ્રીય ઉદ્યાન. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. હવે આપણે કહીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવી હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દત્તીગામ વગેરે છે એ એના અગત્યના રાષ્ટ્રીય એવા ઉદ્યાનો એટલે કે બગીચાઓ છે. એ અહીંયા આટલી જગ્યાએ જોવા મળે છે. પછી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. આપણે કહીએ કે કોઈ રાજ્ય નહીં પણ એની રચના આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. એટલે આપણે કહીએ કે એ ક્ષેત્ર છે એ પ્રાકૃતિક દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક વિવિધતાઓના આધારે જે એનું રક્ષણ કરવાના હેતુથી આ જે આરક્ષિત ક્ષેત્ર છે એ રહેલો છે. એનો હેતુ કયો તો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિવિધતાનું સંરક્ષણ
કરવાનો છે। તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયો હોય તો એ સમુદાયનું જીવન શૈલીનું પણ સંરક્ષણ ત્યાં કરાય છે। એવા ક્ષેત્રોમાં ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે। હવે આપણે કહીએ કે આ જૈવ વિવિધ્ય અલગતા હોય એ ક્ષેત્રો હોય તો એ બાબતે કોઈ પણ સંશોધન અને શિક્ષણ આપવા માટેની એવી ખાસ સુવિધાઓ હોય એ ઊભી કરાય છે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં। આ પ્રકારે ઘોષિત વિસ્તારો હોય તો એ વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીની જે ગતિવિધિઓ હોય, પ્રવૃત્તિઓ એ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે। આ ક્ષેત્રોનો સરેરાશ વિસ્તાર છે એ એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે। હવે આ ક્ષેત્ર આપણે કહીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એનો સરેરાશ વિસ્તાર કેટલામાં ફેલાયેલો હોય છે? આ ક્ષેત્ર તો 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હોય છે। નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણવામાં આવે છે। હવે આપણે કહીએ કે નીલગિરી છે, મન્નારની ખાડી છે, પંચમઢી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન છે, એ બધા આરક્ષિત ક્ષેત્રો છે તો એ મહત્વના એટલે કે ભારત દેશના મહત્વના એવા જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણવામાં આવે છે। આ બધાને ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના આધારે એના સંરક્ષણના હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું। મિત્રો, આગળ આપણે જોયું કે આટલા સરેરાશ એનું વિસ્તાર હોય 5000 ચોરસ કિલોમીટર મોટો, તો આપણે કહીએ કે આપણા ગુજરાતમાં જે કચ્છનું રણ છે એનો પણ વિસ્તાર મોટો છે, એટલે જ એને સંરક્ષણ એટલે કે રક્ષણ આપવાના હેતુથી 2008ની સાલમાં એટલે જ તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરાયું છે। હવે આટલું જાણવું તમને ગમશે। હવે આપણે કહીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલું છે? તો 18। રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે? તો 103। અને અભયારણ્યો કેટલા છે ભારતમાં? તો 531 છે। પછી ગુજરાતમાં, હવે મિત્રો આ સંખ્યા દર્શાવે છે, ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 જ છે, રાષ્ટ્રીય ઉદ્યાનો 4 છે અને અભયારણ્યો 23 છે। એટલે આપણે કહીએ કે ટોટલ આખા ભારતમાં અભયારણ્યો 531, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 અને જૈવ આરક્ષિત ક્ષેત્રો 18, જ્યારે ગુજરાતમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને અભયારણ્યો 23 છે। તો એ તમારી જાણકારી પૂરતું છે। આગળ જોઈએ, વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, એટલે કે આપણે કરીએ કે વિકાસ થતું રહે છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર પડનારા જે દુષ્પ્રભાવો છે એની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે। હવે આપણે કહીએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર જે દુષ્પ્રભાવો એવી અસરો થાય છે જીવસૃષ્ટિ ઉપર કે જેના થકી એ જીવસૃષ્ટિ મરણ પામે છે, એ નષ્ટ થઈ જાય છે, તો તેની અસરોનો પણ આપણને એ આયોજન દરમિયાન ખ્યાલ રાખવાનો છે, એ પણ જરૂરી છે ને। કોઈ એક પ્રજાતિ છે જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે। સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુની ચોક્કસ ભૂમિકા હોય છે, એટલે કે દરેક જીવ જંતુને ખાવા માટે આહાર, ખોરાક અને એવી વસ્તુઓ તો જોઈએ કે જે એ જીવજંતુઓની ચોક્કસ ભૂમિકા હોય છે, ફાળો હોય છે। જેમ આપણને કઈ અનાજ કે જોઈએ છે ખાવા માટે, એવી રીતે એમને એ પ્રજાતિઓ છે, કોઈ જીવજંતુ છે એને સમગ્ર રીતે આહાર અને એટલે કે ખોરાકની જરૂરિયાત પડે છે, તો એની મુખ્ય ભૂમિકા કહેવાય। જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે, એટલે કે એ આખું માળખું હોય તો એ વિક્ષેપ ઊભો થાય છે। આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતા લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી જાય છે। આપણે કહીએ કે આખી હારમાળા હોય, શૃંખલા હોય, આની સમૂહમાં બધા સજીવો હોય, તો એમાંથી એ સજીવો દૂર થતા એ લાંબા ગાળે તેનું પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી જાય છે, બધા એની આખી હારમાળા શૃંખલા છે એ છૂટી થઈ જાય છે। મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી। હવે આપણે કહીએ કે મનુષ્ય સુધી આવી અસરો છે એ
લાંબા ગાળે આપણે કહીએ કે મોડે પહોંચે છે, તેથી આપણે વધારે સજાગ નથી, જાગૃત નથી. તે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ, એટલે કે પર્યાવરણીય જે સંકટો હોય છે, સંકટ આવે છે, એનો આપણે સામનો કરી રહ્યા હોય છીએ. તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. એટલે આપણે કરીએ કે સંકટો આવે એનો સામનો આપણે કરી રહ્યા છીએ, હવે એ દાયકા પૂર્વે જે આપણે કોઈ પણ કાળજી રાખી નથી એનું એ પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. એટલે કે આપણે કહીએ કે આવતીકાલને ઉજળી બનાવીએ, ઉજળો બનાવીએ, એવું આયોજનબદ્ધ વિકાસ કરીએ તો એમાં કાંઈ મનુષ્યને વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. એટલે કે આપણે કહીએ કે પર્યાવરણની જાળવણી, એટલે કે પર્યાવરણ ક્ષેત્રે ચારે બાજુ આપણે એનો મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીશું લોકો સાથે, અને આપણે કહીએ કે પર્યાવરણનું આપણે જતન કરીશું, સાચવી રાખશું, એનું રક્ષણ કરીશું, તો કદી પણ એ આપણને એનો બેકાળજી ભર્યો આપણને વ્યવહાર નહીં કરવો પડે. એટલે અહીંયા પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ એવો વ્યવહાર કરવાનો એ આપણા લોકોની, એટલે કે ભારતના નાગરિકોની તાતી એવી જરૂરિયાત છે, આવશ્યકતા છે. આટલું જાણવું ગમશે. હેણોત્રો, એના વિશે જોઈએ આપણે કે હેણોત્રો એ પ્રાણી છે. આ કદી તમે જોયો હશે કે નહીં જોયો હોય મને ખ્યાલ નથી, પણ હેણોત્રો છે એ આવું હોય. કેવું લાગે? જો બિલાડી જેવું. આ પ્રાણી શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારોમાં, એટલે સુકાયેલા અને અડધા સુકાયેલા વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અડધા રણ પ્રદેશમાં આ વસે છે હેણોત્રો. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં આ હેણોત્રો જોવા મળે છે. મિત્રો, આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ આ હેણોત્રો જોવા મળે છે. ક્યાં? તો નાનું અને મોટું રણ છે ત્યાં. બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે હેણોત્રાની. શિયાળથી થોડું ઊંચું હોય, ભરાવદાર ગોળ એનું મોઢું હોય અને ઊંચા કાનથી એ ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. કોણ? હેણોત્રો. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. પદ એટલે કે એના પગના જે ચિહ્નો હોય એના ઉપરથી એની ઉપસ્થિતિ, એટલે કે એ જગ્યાએ છે અથવા હતો એના ઉપરથી એ જાણી શકાય છે કે ત્યાં હેણોત્રો ઊભો હતો અથવા જાય છે, કે એવી રીતે ખ્યાલ આપણને આવી શકે. પછી છે આગળ ડુંગાંગ. આ એક વિશિષ્ટ જળચર છે, એટલે પાણીમાં રહે છે, માછલીની જેમ. ભારતના એવા પશ્ચિમી સમુદ્ર કિનારે આપણે કહીએ કે આપણા કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં જોવા મળે છે ડુગાંગ. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. શું? ડુગાંગ. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ, એટલે સમુદ્ર દરિયામાં જે ઘાસ હોય અને વનસ્પતિ એ એનો મુખ્ય ખોરાક છે. કોનો? ડુગાંગનો. પણ કવચિત તે જળચરોનો આહાર પણ કરે છે. એટલે જળચરો એટલે માછલી હોય કે એ બધા હોય તો એનો જળ બિલાડી હોય તો એનો આહાર તરીકે ઉપયોગ કરી લે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવે છે. આપણે કહીએ કે એનો માંસ અને ચરબી છે એનામાંથી તેલ મેળવવામાં આવે છે, તો એનો શિકાર છે એ ઘણું બધું કરવામાં આવે છે ડુગાંગનું. એક સમયે ડુગાંગ ગુજરાતના, તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, તે આજે ત્યાં જ્વલે જ જોવા મળે છે. આપણે કહીએ કે ડુગાંગ છે એ એક સમય ગુજરાતનો જે ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે એનામાં જોવા મળતો હતો, પરંતુ એ પણ જ્વલે જ જોવા મળે છે, ક્યારેક જ જોવા મળે છે. તો મિત્રો, અહીંયા 9મો પાઠ જળ અને આપણે કહીએ કે વન અને વન્યજીવ સંસાધન એ પાઠ ની આપણે સમજૂતી મેળવી.